બીજા સોમવારે 150 વર્ષ જૂના પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને પૂજન માટે પહોંચ્યા હતા। સમય બદલાયો અને રાજકોટ બદલાયું, પરંતુ મહાદેવ પ્રત્યે ભક્તોની આસ્થા આજે પણ અડગ છે। શ્રદ્ધા, સેવા અને સંસ્કૃતિના સંગમથી પંચનાથ મહાદેવ મંદિર રાજકોટની ધાર્મિક ઓળખનું મહત્વનું કેન્દ્ર બન્યું છે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, આજે શ્રાવણનો બીજો સોમવાર અને આજે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે। અત્યારે ત્યાંથી શું જાણકારી? શ્રદ્ધા, સેવા અને ભક્તિનો અનેરો સંગમ એટલે રાજકોટનું આ સ્વયંભૂ પંચનાથ મહાદેવ મંદિર। હું તમને પંચનાથ દાદાના દર્શન કરાવવા જઈ રહ્યો છું। સમગ્ર ગુજરાતની જનતાને ન્યૂઝ કેપિટલ મારફત આ લાઈવ દર્શન આપણે કરાવી રહ્યા છીએ। રાજકોટનું 150 વર્ષ જૂનું આ પંચનાથ મહાદેવ મંદિર છે। એક માન્યતા છે પંચનાથ મહાદેવ દાદાની પ્રદક્ષિણા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને દર્શન માત્રથી ભક્તોના તમામ દુઃખ દાદા હરી લે છે। આજે વહેલી સવારથી શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે। દૂધ બીલી તેમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। આપણે મહંત સાથે વાત કરશું। દાદા, પંચનાથ દાદાનો મહિમા અનેરો છે, શું મહત્વ છે આ મંદિરનું? આ મંદિરનું લોકો બધા ભાવથી આવે છે અને કૃત્યા થાય છે અને જે મનોકામના લઈને આવે છે એ બધી ભગવાનના દાદા પરિપૂર્ણ કરે છે। મંદિરનો ઇતિહાસ શું છે? જે રીતે 150 વર્ષ જૂનું મંદિર છે, રાજકોટ બદલાયું, વ્યક્તિઓ બદલાયા, પરંતુ આસ્થા લોકોની મંદિર પ્રત્યે હા, જરૂર છે। આ 5 પેઢીનું આ મંદિર છે। અહીંયા બધા પેઢી દર પેઢી ઉતર આવતા રહે છે મંદિરમાં અને નવા ભાવિકોનું પણ આગમન ખૂબ થાય છે અને લોકો ખૂબ ભાવથી પૂજે છે દાદાને અને ખૂબ પ્રત્યા થાય છે। જેને કહે ને કે બખાન ક્યાં કરું મેં રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા। પણ દાદા ખૂબ બધાને આપે છે, ખૂબ આશીર્વાદ આપે છે। શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર અને બીજા સોમવાર નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર અત્યારે તમામ શિવાલયોમાં ઉમટી પડ્યું છે। વહેલી સવારથી આસ્થા અને ભક્તિનો સંગમ તમામ શિવાલયોમાં જોવા મળી રહ્યો છે। જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, સમગ્ર શ્રાવણ મહિનામાં લોકો જે ઉપવાસ કરતા હોય છે, તેમાં પણ આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને બીજા સોમવારે ભક્તોની અનેરી આસ્થા જોવા મળી રહી છે। ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના સ્વયંભૂ દેવતાઓ એટલે કે રામનાથ મહાદેવ, તારેશ્વર મહાદેવ અને તેમાં પણ આ પંચનાથ મહાદેવનો જે મહિમા છે તે અનેરો મહિમા છે। ભક્તોના દર્શન માત્રથી જ્યારે દુઃખ દૂર થતા હોય છે ત્યારે લોકોની આસ્થા અને જે ભક્તિનો સંગમ છે તે તમામ શિવાલયમાં આજે જોવા મળી રહ્યો છે અને હર હર મહાદેવના નાદથી સમગ્ર સૌરાષ્ટ્ર પરના શિવાલયો પણ ગુંજી રહ્યા છે। જી બિલકુલ ઋષિ, આભાર આપનો જાણકારી આપવા માટે। આગળ વાત